રામ રામ પશુપાલક મિત્રો, આજે હું તમારી સામે એક યુટ્યુબર તરીકે નહીં પણ એક પશુપાલકના દીકરા તરીકે ઊભો છું। ભાઈઓ, જે ઘરમાં ગાય કે ભેંસ હોય છે ને એ ઘરમાં પશુ એ માત્ર પશુ નથી હોતું, એ પરિવારનો એક સભ્ય હોય છે। ઘણા લોકો શહેરમાં રહે છે, તેમને તો કદાચ ખબર પણ નહીં હોય કે માલધારી ભાઈનું જીવન કેટલું મહેનત ભર્યું હોય છે। રાતના 12 અને 2 વાગે જો ગમાણમાંથી પશુ ભાંભરે તો માલધારી ભાઈની ઊંઘ ઉડી જાય છે, કારણ કે એને ખબર છે પશુ બોલી નથી શકતું પણ એની આંખો બધું કહી જાય છે। ક્યારેક તેને ભૂખ લાગે છે અથવા ક્યારેક કોઈ તકલીફમાં હોય છે, અને ખાસ કરીને જ્યારે ગાય કે ભેંસ વિયાણ ઉપર હોય છે ત્યારે તેને પોષણની ખૂબ જરૂર હોય છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની વિનંતી, જો તમે પણ ખેડૂત છો અથવા માલધારીના દીકરા છો અને યોજનાઓને લગતી માહિતીઓ સૌથી પહેલા મેળવવા માંગો છો તો નીચે આપેલા લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ખેતી અને પશુપાલનને લગતી તમામ માહિતીઓ અમે અમારા ચેનલ પર આપીએ છીએ। ભાઈઓ, હું તમને એક સાચી ઘટનાની વાત કરું છું। અમારા ગામમાં એક પશુપાલક રહે જેમનું નામ છે રામજી કાકા। તેમની પાસે 3 ભેંસો હતી, પણ એક વખત એમની એક ભેંસ વિયાણ પછી ઘણી નબળી પડી ગઈ ત્યારે તેમણે ડોક્ટરને બોલાવ્યા અને ડોક્ટરે કહ્યું કે રામજી કાકા, તમારી આ ભેંસને સારું ખાણદાણ આપવું પડશે અને યોગ્ય ચાકરી કરવી પડશે। પણ ભાઈઓ, ત્યારે ખાણદાણનો ભાવ ખૂબ વધી ગયો હતો, એટલે રોજ સારું ખાણદાણ પશુને ખવડાવવું એ ખૂબ મુશ્કેલ હતું। એટલે રામજી કાકાએ પશુને થોડુંક ખાણ આપ્યું, થોડોક ચારો આપ્યો, એમ કરીને તેમને ચલાવ્યું, અને પરિણામ શું આવ્યું? તેમના પશુએ દૂધ આપવાનું ઓછું કરી નાખ્યું। ભાઈઓ, આ સમસ્યા માત્ર એક પશુપાલક કે ગામની નથી, ગુજરાતના હજારો પશુપાલકો અને માલધારી ભાઈઓ આ મુશ્કેલીમાંથી પસાર થાય છે, કારણ કે ખાણદાણ મોંઘું છે, કપાસિયા ખોર પણ મોંઘું છે અને ચારો પણ મોંઘો છે, અને બીજી બાજુ દૂધના ભાવ સાવ જ ઓછા છે। એટલે બિચારા પશુપાલક શું કરે? ખર્ચ બચાવવા માટે પશુના ખોરાકમાં તેઓ ઘટાડો કરે છે, પણ વિચાર કરો, જો ખોરાક ઘટી જાય તો ઓટોમેટિકલી દૂધ પણ ઘટી જાય છે, એટલે સરવાળે પશુપાલક ભાઈને શૂન્ય જ થઈ જાય। એટલે જ મિત્રો, ગુજરાત સરકારના પશુપાલન વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યના પશુપાલકોને સરકાર દ્વારા મફત 150 કિલો ખાણદાણ સહાય આપવામાં આવશે। આ મિત્રો, એક પણ રૂપિયો ચૂકવ્યા વગર। આ ખાણદાણ સાધારણ નહીં હોય, આ ખાણદાણ ઊંચી ગુણવત્તાવાળું સારી ક્વોલિટીનું ખાણદાણ હશે, અને આ ખાણદાણ સહાય તમને તમારા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે જે ડેરીમાં તમે દૂધ ભરો છો ત્યાંથી તમને મળશે। ભાઈઓ, અહીં સુધી જો તમે આ વિડીયો જોયો છે તો મને ખાતરી છે કે તમે સાચા પશુપાલક છો, એટલે એક કામ કરી દો, અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આગળ પણ હું આવી જ સરકારી સહાય અને કમાણીને લગતી માહિતીઓ લઈને આવતો રહીશ। હવે આ સહાયની આપણે વિગતો જાણીએ। ઘણા લોકો વિચારે છે કદાચ 50% સહાય હશે, પણ મિત્રો, આમાં 100% સીધી સહાય છે, એટલે કે 150 કિલો ખાણદાણ તમને મફત મળશે, પણ એક નિયમ છે, આ સહાય દર વર્ષે એક પશુ માટે એક વખત મળશે। હવે સૌથી મહત્વની વાત, આ સહાય માટે અરજી કરવાની તારીખ। ભાઈઓ, 27 માર્ચ 2026 થી લઈને 26 એપ્રિલ 2026 સુધી આ સહાયનો લાભ લેવા માટે તમે અરજી કરી શકો છો। મિત્રો, સમય ખૂબ જ ઓછો છે, જો છેલ્લી તારીખની વાટ જોશો તો સમય નીકળી જશે, એટલે ઝડપથી સહાય માટે અરજી કરી નાખો। હવે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટોની વાત કરીએ। ઘણા પશુપાલક ભાઈઓ જ્યારે અરજી કરવા જાય છે તેમના પાસે આ કાગળો ઓછા હોય છે, માટે તમને આ ડોક્યુમેન્ટો સાથે રાખવાના છે। તમારું આધાર કાર્ડ, તમારું રાશન કાર્ડ, અને જો તમે SC અથવા ST કેટેગરીમાંથી આવો છો તો તમારો જાતિનો દાખલો પણ જોઈશે। આ મુજબના ડોક્યુમેન્ટો તમારી સાથે જોઈશે। હવે હિસાબ માંડીને વાત કરીએ તો જો તમે 150 કિલો ખાણદાણ બજારમાંથી ખરીદો તો તમને 3000 થી લઈને 4000 સુધીનો ખર્ચ આવે છે, પણ આ સહાય દ્વારા તમને સારી ક્વોલિટીનું ખાણદાણ મફત મળશે, જેથી કરીને પશુ તંદુરસ્ત રહેશે, પશુના દૂધમાં વધારો થશે અને પશુના ફેટમાં પણ વધારો થશે। હવે તમને પ્રશ્ન હશે કે આ સહાય માટે અરજી ક્યાં કરવી? પશુપાલક ભાઈઓ, આ સહાયનો લાભ લેવા માટે તમને આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગમાં જઈને ખાણદાણ સહાય યોજના ઉપર ક્લિક કરીને જરૂરી ડોક્યુમેન્ટો ભરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમને ફોર્મ ભરવામાં તકલીફ પડે છે તો તમે કોમ્પ્યુટર સેન્ટર ખાતેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ભાઈઓ, આ માહિતી માત્ર તમારા સુધી સીમિત ના રહેવી જોઈએ, પણ ગુજરાતના દરેક પશુપાલક ભાઈઓ સુધી આ માહિતી જરૂરથી પહોંચવી જોઈએ। એટલે અત્યારે જ આ વિડીયો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરી નાખો, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને જો તમે ગાય ખરીદવાનું કે માલવાહક વાહન ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો સ્ક્રીન ઉપર આપેલા વિડીયો જોઈને તમે તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। ફરી મળીશું આવી યોજના વિશેની માહિતીઓ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ।